આઈપીએલની મેચ દરમિયાન ફેન્ટસી એપ પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાય છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે ભુજના અમૃતસર તળાવ પાસે આઈના મહેલ તરફના રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં ગાડીમાં ઓનલાઈન ક્રિકેટર સટ્ટો રમતા ભુજના ઓધવ રેસિડેન્સીમાં રહેતા સ્મિત કૈલાશકુમાર ઠક્કરને ઝડપી લીધો હતો. ક્રિકેટ સટ્ટો રમાડનાર મુખ્ય આરોપી છે. તેની પાસે મળેલો મોબાઈલ તપાસતા તેમાં 2 આઈડી મળી આવી હતી. હિમાંશુ ક્લિગર નામની 2 આઈડીમાંથી 2,65,26,940 રૂપિયાનું બેલેન્સ મળી આવ્યું હતું. 5 લાખની ગાડી, 60,000નો મોબાઈલ અને 10,200 રોકડા કબજે કરવામાં આવ્યા હતા. મોબાઈલ તપાસ આરોપી અન્ય લોકોને વેચાણથી આઈડી આપી હતી. તેના ધારકોના નામ સામે આવ્યા હતા. પોલીસે માસ્ટર આઈડી આપનાર મુખ્ય આરોપી હિમાંશુ ક્લિગર, આઈડીના ધારકો વિશાલ મહેશ્વરી, ગની, બજર, સલીમ, જયદીપ શાહ, આનંદરાજ, આકાશ, પારસ તેમજ અન્ય 2 મળીને 11 લોકો સામે ભુજ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એસએમસીના પીઆઈ KH જણકાટની ટીમે દરોડો પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે 2.5 મહિના પહેલા એસએમસીએ ભુજમાં ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે જવાબદાર B ડિવિઝન પોલીસ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. તે બાદ નારણપરમાં દારૂ પકડાયો હતો. તેમાં પણ માનકુવા પોલીસ સામે કોઈ ખાતાકીય કાર્યવાહી થઈ ન હતી. જે બાદ માંડવી મરીન પોલીસની હદમાં ત્રગડી ગામે 83 લાખનો દારૂ પકડાયા બાદ પીઆઈ અને બીટ જમાદારને સસ્પેન્ડ કરવા સાથે LCB પીઆઈને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા હતા. હવે ચોથી વખત ભુજ એ ડિવિઝન પોલીસની હદમાં ક્રિકેટ સટ્ટો પકડાયો છે. ત્યારે સ્થાનિક પોલીસ સામે કોઈ કાર્યવાહી થશે કે પછી કુલડીમાં ગોળ ભંગાઈ જશે તેવી ચર્ચાઓ તેજ બની છે.